એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ કિન્સિપ. જો તમારે એકદમ કોન્ફિડન્સથી ઇંગ્લિશ બોલવું હોય તો કોઈ પણ ક્વેશ્ચનનો શું જવાબ આપવાનો એ તમને ખબર હોવી જોઈએ, ખરું ને? તો આજે આપણે ક્વેશ્ચન અને આન્સર્સ જોઈશું, બરાબર? તો જુઓ, આ એકદમ ઇઝી ક્વેશ્ચન્સ છે. સૌથી પહેલાં ક્વેશ્ચન જુઓ, વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? નેમ એટલે કે નામ. તમારું નામ શું છે? માય નેમ ઇઝ સાગર. માય નેમ ઇઝ સાગર. મારું નામ સાગર છે. મારું નામ સાગર છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ યોર નેમ? હવે નામ પૂછ્યું કોઈને, બરાબર? તમે એમણે નામ કહી દીધું, પછી તમે આગળ કોન્વર્સેશનને તો તમારે આગળ વધારવી હોય તો તમે એવું પૂછી શકો, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ યોર નેમ? એટલે કે તમારા નામનો શું મતલબ છે? તમારા નામનો શું મતલબ છે? હવે સામેવાળા હશે એ જ જવાબ આપશે, બરાબર? ધ મીનિંગ ઓફ માય નેમ ઇઝ ઓશિયન. ધ મીનિંગ ઓફ માય નેમ ઇઝ ઓશિયન. મારા નામનો મતલબ સમુદ્ર છે. મારા નામનો મતલબ સમુદ્ર છે. હવે આગળ કોન્વર્સેશન ચાલે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નેમ એન્ડ સરનેમ? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નેમ એન્ડ સરનેમ? એટલે નામ અને અટકમાં શું ફેર છે? નામ અને અટકમાં શું ફેર છે? હવે આપણે શું જવાબ આપવાનો એ ટાઈમે એ સાંભળો. ધ નેમ ઇઝ પર્સનલ આઇડેન્ટિટી while surname is the identity of family. એટલે કે નામ વ્યક્તિગત ઓળખ છે, જ્યારે અટક કુટુંબની ઓળખ છે. નામ વ્યક્તિગત ઓળખ છે, જ્યારે અટક કુટુંબની ઓળખ છે. હવે તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન જરૂરથી દબાવજો. તમારું એક લાઇક મારા માટે બહુ જ જરૂરી છે અને મને ઇન્સ્પિરેશન મળે છે નવા વિડીયોઝ બનાવવા માટે. હવે જો તમારે નાના વાક્યો શીખવા હોય અને કોલોકેશન શીખવા હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, જેમાં 100 કોલોકેશન્સ છે. એની પ્રેક્ટિસ તમે કરશો તો તમારું ઇંગ્લિશ થોડુંક ઇમ્પ્રૂવ જરૂરથી થશે. ઓકે, હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ પર્સન આર યુ? વોટ કાઇન્ડ ઓફ પર્સન આર યુ? એટલે તમે કેવા છો? તમે કેવા છો? હવે એમાં આપણે શું કહી શકીએ? શું જવાબ આપશું? આઈ એમ ફ્રેન્ડલી, ડેડિકેટેડ એન્ડ ફન લવિંગ પર્સન. આઈ એમ ફ્રેન્ડલી, ડેડિકેટેડ એન્ડ ફન લવિંગ પર્સન. હું મૈત્રીપૂર્ણ, સમર્પિત અને પ્રેમાળ વ્યક્તિ છું. હું મૈત્રીપૂર્ણ, સમર્પિત અને આનંદ અને પ્રેમાળ વ્યક્તિ છું. વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ? વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ? તમારી શક્તિ શું છે? તમારી શક્તિ શું છે? આઈ એમ ડિટર્મિનન્ટ એન્ડ પંક્ચ્યુઅલ પર્સન. એટલે કે હું નિર્ણાયક અને સમયનો પાબંદ વ્યક્તિ છું. ઓકે, પછી ક્વેશ્ચન આવશે, વોટ ઇઝ યોર એકેડેમિક ક્વોલિફિકેશન? તમારી શૈક્ષણિક લાયકાત શું છે? તમારી શૈક્ષણિક લાયકાત શું છે? આમાં તમે તમારી જે પણ શૈક્ષણિક લાયકાત એટલે કે તમે જે ભણ્યા હો એ બોલવાનું. ઓકે, ક્વોલિફિકેશન પૂછે કોઈ તો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપવાની. ઓકે, અને અહીં હું મારી ક્વોલિફિકેશન કહું છું. માય એકેડેમિક ક્વોલિફિકેશન ઇઝ MA BEd. મારી શૈક્ષણિક લાયકાત, એકેડેમિક એટલે કે શૈક્ષણિક લાયકાત MA BEd છે. ઓકે, મારી શૈક્ષણિક લાયકાત MA BEd છે, બરાબર? તમે તમારી કોઈ પણ શૈક્ષણિક લાયકાત હોય એ કહી શકો છો. હવે જુઓ, હવે એ વાત થઈ ગઈ ક્વોલિફિકેશનની. હવે પૂછશે, વોટ ડઝ યોર ફાધર ડુ? તમારે પૂછવાનું, વોટ ડઝ યોર ફાધર ડુ? તમારા પિતા શું કરે છે? માય ફાધર ઇઝ ડુઈંગ જોબ. માય ફાધર ઇઝ ડુઈંગ જોબ. મારા પપ્પા નોકરી કરે છે. મારા પપ્પા નોકરી કરે છે. વોટ ડઝ યોર મધર ડુ? વોટ ડઝ યોર મધર ડુ? તમારા માતા શું કરે છે? તમારા માતા શું કરે છે? માય મધર ઇઝ અ હાઉસવાઈફ. માય મધર ઇઝ અ હાઉસવાઈફ. મારી માતા ઘરકામ કરે છે. મારી માતા ઘરકામ કરે છે.
હવે તમે કયો સવાલ પૂછી શકો? ડુ યુ લીવ વિથ યોર ફેમિલી? ડુ યુ લીવ વિથ યોર ફેમિલી એટલે કે શું તમે તમારા ફેમિલી સાથે રહો છો? તો શું કહેશે? યસ, આઈ લીવ વિથ માય ફેમિલી. હા, હું મારી ફેમિલી સાથે રહું છું. અથવા તો નો, આઈ ડુ નોટ લીવ વિથ માય ફેમિલી. ઓકે. વેર વેર યુ બ્રોટ અપ? વેર વેર યુ બ્રોટ અપ? બ્રોટ અપ એટલે ઉછેર થવો. તમારો ઉછેર ક્યાં થયો હતો? તમારો ઉછેર ક્યાં થયો હતો? તમારો ઉછેર ક્યાં થયો હતો? આઈ વેર બ્રોટ અપ ઇન ગુજરાત. આઈ વેર બ્રોટ અપ ઇન ગુજરાત. મારો ઉછેર ગુજરાતમાં થયો હતો. મારો ઉછેર ગુજરાતમાં થયો હતો. વિચ આર ધ મેઇન ફેસ્ટિવલ ઓફ ગુજરાત? ગુજરાતના મુખ્ય કયા તહેવાર છે? હવે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતની વાત આગળ વધારીશું. દિવાળી, નવરાત્રિ, હોલી, ધીસ આર ધ મેઇન ફેસ્ટિવલ ઓફ ગુજરાત. દિવાળી, નવરાત્રિ, હોળી આ ગુજરાતના મુખ્ય તહેવારો છે. હવે આગળ ફેસ્ટિવલની જ વાત કરીશું. વિચ ફેસ્ટિવલ ડુ યુ લાઈક? વિચ ફેસ્ટિવલ ડુ યુ લાઈક? તમને કયો તહેવાર ગમે છે? તમને કયો તહેવાર ગમે છે? આઈ લાઈક દિવાળી મોસ્ટ બિકોઝ આઈ લાઈક ટુ મેક રંગોલી એન્ડ ઈટ સ્વીટ્સ ઓન ધીસ ડે. હવે તમને દિવાળીમાં જે ગમતું હોય એ તમે કહી શકો છો કે આઈ લાઈક દિવાળી મોસ્ટ. કેમ દિવાળી સૌથી વધારે ગમે છે? કારણ કે મને તે દિવસોમાં રંગોળી બનાવવાની ગમે છે અને મીઠાઈઓ ખાવાનું ગમે છે. ઓકે, અહીં આપણે શું કીધું? આઈ લાઈક ટુ મેક રંગોલી એન્ડ ઈટ સ્વીટ્સ ઓન ધીઝ ડેઝ. આ દિવસોમાં, ઓકે, દિવાળીના દિવસોમાં મને શું ગમે છે? રંગોલી એટલે આપણે જે રંગોળી બનાવીએ છીએ એ, અને સ્વીટ્સ મીન્સ મીઠાઈઓ. ઓકે, હવે આગળ કોન્વર્સેશન થાય છે. That sounds wonderful. That sounds wonderful. What do you enjoy most about making rangoli during Diwali? What do you enjoy most about making rangoli during Diwali? એટલે કે તે અદ્ભુત છે. દિવાળી દરમિયાન રંગોળી બનાવવાનો તમને સૌથી વધુ શું આનંદ આવે છે? ઓકે, I love the creativity involved in making rangoli design. I loved the creativity involved in making rangoli design. એટલે કે મને રંગોળી ડિઝાઇન બનાવવામાં સામેલ સર્જનાત્મકતા ગમે છે. ઓકે, હવે થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. આભાર તમારો. અને અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયો છે. વિડીયો 1 by 1 જોજો અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. ના સમજ પડે તો બીજી વાર જોજો. ફરીથી કહું છું, લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળી જશે.